આ તડકાની સીઝન ને લીમડા માથે ચડીને એલા લે કાકા તમે શું આય કરો માથે આવ્યા તમે તું હું લેવા આવ્યો હું અહીંયા પવન ખાવા આવ્યો છું તો હું ફાઈકી બાઈકી લાવ્યા કઈ તો લાવો માવો બાવો કોટી બોટી સડાઈ માવો ખવડાવો ને ફાકી તો લાવ્યો નથી બટા જોઈ જો હવે ગીંજામ હોય તો નથી ઓલા મગનાના છોકરાને લેવા મોકલવો પડશે અહીંયા પવન ખાવા સડી જાવ હવે આહા એટલે આ પવન તો અહીંયા જોરદાર આવે છે હું બટા મને લાગે છે મજા આવતી હશે તને થોડી થોડી હવે અહીંયા બેસી જાવ તો છું લીમડો ખાવ તો થાય કડવાય હા કડવો લાગે બહુ તો પણ કોક ને ઓલા મંગનાના છોકરાને મોકલીને તું ફાકી બાકી ધરમ ખોટના ડેલી થી સા મગાવેલ સા વગર ની એ કયો ધર્મખોર નો ડેલો સાબા નો મળે અહીંથી એઠી નો ઉતાર મારા લીમડેથી લીમડો મારો છે આમ ઘર ભેગી નો થા વાત કરે એક તો અહીં માથે સડ્યું આવે છે ને વળી પાછું મારી હામું થાશો મુકાને બોલાય મૂકો કઈ ગયેલ મુકાને બોલાય તો તું મૂકો આવ્યો તો નથી લ્યા હવે કેમ ખાઈશું આપણે સા ને ફાકી એને ફોન કર તો મોટા શું કરશું મારો ભાઈ કાક ફાકી નું કરે હવે આવા તડકામાં રેવાય નહીં એક તો સા તો મઈ ગઈ આવા તડકા સા તો ભાવે નહીં એ કરતા સોડામાં ગઈ બાકી હવે મુકાને તું ફોન કર થાય મુકા વગર ખોટું હવે આપણે બે લુખા આપડી પાસે 1 રૂપિયો હોય નહીં એટલે તું મુકાને ફોન કર ભાઈ બીજું બધું મઈ જેનું નામ લેતા હાજર થઈ જાય ને એનું નામ મૂકો છે જોઈરો અમે આવી ગયો તો શું છે તોર કઈ ફાકી ખાવી છે અહીંયા વાહ તુક્કા વાહ એલા ભોડું એનું નામ શું કઈ તુક્કો છે એનું નામ મુક્કો છે હમણાં જોઈએ આપને બેન ફાકી ખવડાવશે આ કઈ ફાકી બાકી નહીં સાડી મને બે ઘર વ્યક્તિ ના થા ઓલો હવે તો શું આપણે કઈ ફાકી બાકી ખાવી નહીં હું તો જાઉં ઘરે તો શું આપણે કઈ સર છે નહીં જો આપણે ઘરે પડી જઈ હાલ તો શું આપણે કઈ સર છે ને ફાકી ખવડાવી હું ઘરે ભાગી